નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો જોઈએ ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ 3 ના એકમ નંબર 8 નકશા આલેખન. બાળકો, આ પાઠ એટલા માટે આપવામાં આવેલું છે કે નકશાઓ, ચિહ્નો, સંજ્ઞાઓ અને દિશાના આધારે કોઈ વસ્તુ કે સ્થળનું સ્થાન તમે બતાવી શકો અને એનું અર્થઘટન કરી શકો. નકશા પરથી પ્રશ્નોના જવાબ આપી શકો. પ્રમાણ માપની મદદથી ચિત્રો અને નકશાઓને નાના કે મોટા સ્વરૂપે દોરી શકો અને ઘર, વર્ગખંડ અને શાળાના સાદા નકશાઓમાં ચિહ્નો, સંજ્ઞાઓ, દિશાના આધારે કોઈ વસ્તુ કે સ્થળનું સ્થાન તમે દર્શાવી શકો. એટલા માટે આ પાઠ આપણને આપવામાં આવ્યો છે. હવે જોઈએ પ્રશ્ન 1 છે કે સૂચના મુજબ કરો. હવે નાના ચોરસમાં આપેલી આકૃતિને બાજુમાં આપેલા મોટા ચોરસમાં દોરો. પ્રમાણ માપનો ઉપયોગ કરવો. તો અહીં આ નાના ચોરસમાં જે આકૃતિ આપી છે એ જ માપની આકૃતિ આપણે અહીંયા મોટા ખાનામાં દોરવાની છે, મોટા ચોરસમાં. તો આપણે એ રીતે એને દોરીશું. હવે નીચે ગાંધીનગર શહેરનો નકશો આપેલ છે, તેનો અભ્યાસ કરો અને પ્રશ્નોના ઉત્તર લખો. તો આ નકશાનો આપણે અભ્યાસ કરવાનો છે અને નીચે જે પ્રશ્નો આપ્યા છે એના જવાબ લખવાના છે. કે બીજો પ્રશ્ન છે અહીંયા કે નકશામાં રસ્તાઓને બે વિશિષ્ટ પ્રકારે નામ આપવામાં આવે છે. શું તમે શોધી શકો છો કે કયા કયા રસ્તાઓ છે? તો આપણે જે અહીંયા નકશો જોઈએ એ નકશામાં જે બધા રોડ છે એમના નામ કંઈક વિશિષ્ટ રીતે દેખાય છે. જેમ કે તમે જોઈ શકો છો કે રોડ, રોડ 5, પછી આ 6 છે, ખ રોડ 2, જ રોડ. તો આ વિશિષ્ટ પ્રકારે નામ આપવામાં આવેલા છે. તો નકશામાં રસ્તાઓને કક્કાવાળી પ્રમાણે અને અંક પ્રમાણે નામ આપવામાં આવ્યા છે. હવે ત્રીજો પ્રશ્ન છે કે જો તમે અરવિંદ કેન્દ્ર પાસે ઊભા છો તો પથિક આશ્રમ જવા તમારે કઈ દિશામાં જવું પડે? તો જોઈએ આપણે કે નકશામાં અહીંયા અરવિંદ કેન્દ્ર છે અને પથિક આશ્રમ છે એ અહીંયા નીચે આપેલો છે. પથિક આશ્રમ, તો અરવિંદ કેન્દ્રથી પથિક આશ્રમ આવવા માટે આપણે નીચે દક્ષિણ દિશામાં આવવું પડે. ચોથો પ્રશ્ન છે કે વિધાનસભાથી ખેતીવાડી પરીક્ષણ અને સંશોધન કેન્દ્ર જવા માટે તમારે કયા કયા રસ્તા પસાર કરવા પડશે? તો વિધાનસભાથી ખેતીવાડી પરીક્ષણ અને સંશોધન કેન્દ્ર, તો તમે જોઈ શકો છો કે વિધાનસભા અહીંયા આપેલી છે અને ખેતીવાડી પરીક્ષણ અને સંશોધન કેન્દ્ર અહીંયા આપેલું છે. તો ત્યાં તમારે જવાનું હોય તો અહીંયાથી આપણે અહીંયાથી પણ જઈ શકીએ અને અહીંયા ઉપરથી પણ જઈ શકીએ છીએ. તો આપણે લખ્યું છે કે ચ રોડ અને રોડ 5 તથા 6 ઉપરથી આપણે ત્યાં જઈ શકીએ. હવે પાંચમો છે કે નકશામાં દર્શાવેલા ધર્મસ્થાનોના નામ જણાવો. તો આપણે જોઈએ કે નકશામાં જે ધર્મસ્થાનો આપેલા છે તો અહીંયા આપેલા છે કે પ્રજાપિતા બ્રહ્માકુમારી બાલ ઉદ્યાન, પછી અહીંયા ગુરુદ્વારા આપેલું છે, મસ્જિદ, સ્વામિનારાયણ ગુરુકુલ સંકુલ આપેલું છે, ગુરુકુલ સ્કૂલ આપેલી છે, પંચદેવ મંદિર છે, દિગંબર જૈન દેરાસર આપેલું છે, અરવિંદ કેન્દ્ર અને સ્વામિનારાયણ મંદિર અહીંયા આપેલું છે. તો આવા ધર્મસ્થળો છે અહીંયા આપેલા છે. હવે છઠ્ઠું છે કે ટાઉન હોલની આજુબાજુ આવેલી સરકારી સંસ્થાઓના નામ લખો. તો ટાઉન હોલ આપણે નકશામાં જોઈએ તો ટાઉન હોલની આજુબાજુ જિલ્લા પંચાયત, વિધાનસભા, સરકારી આરામગૃહ, સચિવાલય અને જિલ્લા કોર્ટ જેવી સરકારી સંસ્થાઓ આવેલી છે. નકશામાં ગાંધીનગર જિલ્લા કોર્ટ નીચે પૈકી કયા રસ્તાથી વધુ નજીક છે? તો આપણે ગાંધીનગર જિલ્લા કોર્ટ જોઈએ તો અહીંયા છે, જિલ્લા કોર્ટ અહીંયા છે. તો આ કયા રસ્તાની વધારે નજીક છે? તો આ જે ઘ રોડ છે એની સૌથી વધારે નજીક છે. હવે આઠમો પ્રશ્ન છે કે રોડ નંબર 6 ઉપર ઉભા હોય તો તમારી ઉત્તર દિશામાં કયા કયા સ્થળો જોવા મળે છે? તો જો આપણે રોડ નંબર 6 ઉપર ઉભા હોય, આપણે નકશાનો અભ્યાસ કરીએ અને રોડ નંબર 6 ઉપર ઉભા હોય તો ઉત્તર દિશામાં પ્રજાપિતા
કુમારી બાળ ઉદ્યાન, કેન્દ્રીય વિદ્યાલય અને ગુરુદ્વારા જેવા સ્થળો જોવા મળે છે. હવે 9મો પ્રશ્ન આપેલો છે કે તમારી શાળાનો નકશો તૈયાર કરો. મીટર પટ્ટીનો ઉપયોગ કરી વિવિધ રૂમ અને જગ્યાઓના અંતર માપી યોગ્ય પ્રમાણમાપનો ઉપયોગ કરી નકશો તૈયાર કરો. તો અહીંયા તમારે તમારા શિક્ષકની મદદથી તમારી શાળાનો નકશો અહીંયા તમારે જાતે દોરવાનો છે. હવે 10મું છે કે નીચે ડાબી બાજુના ચિત્રને જમણી બાજુના મોટા ચિત્રમાં દોરવાનો પ્રયત્ન કરો પ્રમાણમાપનો ઉપયોગ કર્યા વગર. તો આ જે ડાબી બાજુ ચિત્ર આપેલું છે તો આ ચિત્રને તમારે અહીંયા મોટા ચોરસમાં દોરવાનો અહીંયા પ્રયત્ન કરવાનો છે. હવે પ્રશ્ન 11 છે કે પ્રશ્ન 10માં તમે દોરેલ ચિત્રને તમારા મિત્રના ચિત્ર સાથે સરખાવો. એટલે કે જે ઉપર તમે ચિત્ર દોર્યું તો તમારા ચિત્રને તમારા મિત્રના ચિત્ર સાથે અહીંયા સરખાવવાનું છે. શું બંનેના ચિત્રમાં સરખા માપનો સરખો ક્ષેત્રફળ ધરાવતો છે એમ? આવું શા માટે થયું? તો બંનેના ચિત્ર હોય એ બની શકે કે મોટા ભાગે સરખા હોય. તો હા, કેમ કે એક જ ચિત્ર જોઈને એના જેવું ચિત્ર દોરવાનું હતું. તો મિત્રનો અને આપણો ચિત્ર સરખા હોઈ શકે છે. હવે અહીંયા એક નકશો આપેલો છે અને લખેલું છે કે નકશાનો અભ્યાસ કરીને જણાવો કે આપેલા બે રસ્તાઓ વચ્ચે કયા પ્રકારનો ખૂણો બને છે તે જણાવો. તો અહીંયા રસ્તાઓ આપેલા છે અને અહીંયા ખૂણાના પ્રકાર આપણે અહીંયા લખવાના છે. તો પહેલું છે કે રાજપથ માર્ગ અને માનસી માર્ગ. તો આપણે જોઈએ અહીંયા તો આ રાજપથ માર્ગ છે અને આ માનસી માર્ગ છે. તો અહીંયા આપણે જોઈ શકીએ તો અહીંયા કાટખૂણો બને છે. પછી બીજું છે માનસી માર્ગ અને અશોક માર્ગ. તો આપણે નકશામાં જોઈએ તો માનસી માર્ગ આ માનસી રોડ છે અને આ અશોક રોડ છે. તો અહીંયાથી આમ જોઈએ તો અહીંયા ગુરુકોણ બને છે. પછી ત્રીજું છે કે માનસી માર્ગ અને અકબર માર્ગ. તો આ રહ્યો એ માનસી રોડ અને આ રહ્યો એ અકબર રોડ. તો આ બંનેને આપણે જોઈએ તો અહીંયા લઘુકોણ બને છે અને આ માનસી રોડ અને આ અકબર રોડ લઈએ તો અહીંયા ગુરુકોણ બનશે. પણ આપણે આ લઈએ અકબર રોડ અને માનસી રોડ તો અહીંયા લઘુકોણ બને છે. હવે ડી છે કે માનસી માર્ગ અને શાહજહાં રોડ. તો માનસી રોડ અને આ શાહજહાં રોડ તો અહીંયા પણ લઘુકોણ બને છે. હવે બીજું આપેલું છે કે ચિલ્ડ્રન પાર્કમાંથી કયા કયા રસ્તાઓ પસાર થાય છે તે જણાવો. તો આપણે નકશામાં જોઈએ કે અહીંયા ચિલ્ડ્રન પાર્ક આપેલો છે. તો આ ચિલ્ડ્રન પાર્કમાંથી આપણે જોઈએ તો અહીંયા શાહજહાં રોડ, ભંડારા રોડ, ડોક્ટર ઝાકીર હુસેન રોડ વગેરે જેવા રોડ છે એ અહીંયાથી પસાર થાય છે. હવે અહીંયા ફરીથી નકશો આપેલો છે અને લખેલું છે કે આપેલ નકશાના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો. અહીંયા જે ઉપર નકશો આપ્યો છે એના આધારે આ પ્રશ્નોના જવાબ લખવાના છે. એમાં છે કે લાલ કિલ્લાથી દક્ષિણ દિશા તરફ આવતા કોઈ પણ 3 સ્થળના નામ આપો. તો લાલ કિલ્લાથી દક્ષિણ દિશા તરફ આવતા 3 સ્થળો જોઈએ આપણે તો મેડિકલ કોલેજ, ઢીંગલી સંગ્રહાલય અને નેશનલ સ્ટેડિયમ વગેરે આવેલા છે. ચોથો છે કે નકશામાં આપેલ પ્રમાણમાપનો ઉપયોગ કરી રાષ્ટ્રપતિ ભવન અને ઇન્ડિયા ગેટ વચ્ચેનું અંતર કિલોમીટરમાં લખો. તો અહીંયા આપણે નકશામાં જોઈએ રાષ્ટ્રપતિ ભવન અને અહીંયા ઇન્ડિયા ગેટ આ બંનેને આપણે જો આપણે ફૂટપટ્ટી કે માપપટ્ટી વડે અહીંયા માપીએ છીએ તો આ બંને વચ્ચેનું આપણે માપપટ્ટીનું અંતર અહીંયા 6 સેન્ટીમીટર આવે છે અને પ્રમાણમાં આપેલું છે અહીંયા કે 1 સેન્ટીમીટર બરાબર 2 કિલોમીટર. તો 6 સેન્ટીમીટર હોય તો 6 દુ 12 કિલોમીટર જેટલું અંતર અહીંયા થાય. હવે પાંચમું છે કે જામા મસ્જિદથી દક્ષિણ દિશામાં 10 કિલોમીટર અંતરે આવેલા સ્થળનું નામ લખો. તો આ નકશો જોઈએ આપણે અહીંયા તો અહીં જોઈ શકો છો કે આપણે અહીંયા જામા મસ્જિદ અહીંયા છે. હવે અહીંયાથી નીચે 10 કિલોમીટર એટલે કે 5 સેન્ટીમીટર નીચે લઈએ આપણે તો અહીંયાથી 5 સેન્ટીમીટર અહીંયા સુધી આવે. તો અહીંયા સુધી જે સ્થળ આવેલા છે તો અહીંયા સુધી છે આ સ્થળ આવેલા છે કે મેડિકલ કોલેજ આવેલી છે, ઢીંગલી સંગ્રહાલય આવેલું છે અને
ત્રીજું છે એ કોનોટ પેલેસ, એ અહીંયા આવેલા છે. હવે નીચે આપેલા વર્ગખંડના નકશાનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ લખો. કે અહીંયા જે નીચે આ એક રૂમ હોય, રૂમ એનો નકશો અહીંયા આપેલો છે. તો આ નકશાનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે અને નીચે જે પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે. તો છે છઠ્ઠો પ્રશ્ન અહીંયા આપેલો છે કે વર્ગખંડના નકશામાં નજરે પડતી વસ્તુઓની યાદી બનાવો. તો આપણે વર્ગખંડનો નકશો જોઈએ એને એમાં કઈ કઈ વસ્તુઓ છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વર્ગખંડમાં અહીંયા સ્વિચબોર્ડ છે, લેપટોપ છે, પ્રોજેક્ટર સ્ક્રીન છે, ફેનલ બોર્ડ 1 છે, ખુરશી છે, ટેબલ છે, પાટલીઓ છે, અહીંયા કબાટ છે, બ્લેકબોર્ડ છે અને ફેનલ બોર્ડ 2. તો આવી વસ્તુ આપણે જોવા મળે છે. સાતમું છે કે પ્રોજેક્ટર સ્ક્રીન મુખ્ય ટેબલથી કઈ દિશામાં ગોઠવાયેલું છે. તો પ્રોજેક્ટર સ્ક્રીન આપણે અહીંયા જોઈએ તો પ્રોજેક્ટર સ્ક્રીન છે અહીં છે અને મુખ્ય ટેબલ એ અહીંયા છે. તો મુખ્ય ટેબલથી એ ઉત્તર દિશામાં પ્રોજેક્ટર સ્ક્રીન ગોઠવાયેલી છે. આઠમું છે કે નકશામાં દક્ષિણ દિશામાં દિવાલ પર કઈ કઈ વસ્તુઓ જોવા મળે છે. તો આપણે જોઈએ કે નકશામાં જે દક્ષિણ દિશા છે એ આ અહીંયા નીચે છે. તો દક્ષિણ દિશાની જે દિવાલ છે એના ઉપર આપણે જોઈ શકીએ કે કબાટ, બ્લેકબોર્ડ અને ફેનલ બોર્ડ 2 આવી વસ્તુ આપણને જોવા મળે છે. 10મો પ્રશ્ન છે કે બારીથી નજીક આવેલી પાટલીઓના નામ લખો. તો આપણે વર્ગખંડ નકશો જોઈએ તો બારીઓ છે એ બંને અહીં આપેલી છે. તો બારીથી નજીક જે પાટલીઓ આવતી હોય એમાં આ 3 પાટલીઓ એ બારીથી નજીક આવે છે. કે પાટલી એ, પાટલી ડી અને પાટલી જી. આ 3 પાટલીઓ છે એ બારીથી અહીંયા નજીક આવે છે. જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયો હોય એ તરત જ તમને મળી રહે.